ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે નવા દિન સાથે નવી શરૂઆત. આજે ગુરુવાર અને 14 વ્રતની પૂનમ આજે હશે, 4 તારીખ. અને ચા મૂકો, છોકરાને મૂકીને આવતી રહી. 7:30 નહીં, 7:15 થઈ ગયા છે. 7:20 ટાઈમ છે. રોટલી તળી લીધી છોકરાઓને, બહુ બધી પડી હતી. રોટલી તળી દીધી. ચા ને આજ તો કાંઈ ખાઈને નથી ગયા, ખાલી ચા જ પીધી છે. આછી ચા કરી દો ને, પીને જાય. હાલો આપણે ચા પી લઈએ. ચાલો આજે તો ખાલી ચા જ પીવો છે, કારણ કે આજે નાસ્તો કરવાનું મન નથી. છોકરાઓએ નાસ્તો કર્યા વગર જ ગયા છે, એને નથી મન. એ લોકોને રોટલી તળી એટલે સ્કૂલે ખાશે. કાલે ચીક્કી બનાવી હતી, થોડી ભરી દીધી દબામ સાઈડમાં. અને હવે મેં કીધું હું ખાલી ચા કરીને પી લઉં. આજે મને મજા નથી આવતી. ઉઠીને એમ થાય હોઈ જાય ઘડીક વાર. શિયાળાને ઉઠવાનું મન નથી થતું. વાત તો સહી હે, દોડના તો પડતા જાવું ઉઠવું તો પડે છોકરાઓ માટે. આ તો ઠંડી છે બારે. ચાલો આજે બધું જ કામ થઈ ગયું છે. ઘર તો દૂધ ગરમ થઈ ગયું છે. ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકી દઈ. લોટ બાંધી દીધો છે. ઘરમાં બધું જ કચરા પોતા વાસણ કપડાં મશીનમાં નથી નાખ્યા, થોડાક ધોઈ નાખ્યા હાથે. હજી છોકરા આવશે ને. બધું જ કામ થઈ ગયું છે. ઘર થઈ ગયું ચોખ્ખું. ઘર થઈ ગયું છે ચોખ્ખું એકદમ. અવાજ કેટલો આવે કાનમાં. ચાલો હવે રસોઈ કરવાની માંડીએ. શું રસોઈ કરશું વિચારીએ છીએ. લોટ તો બાંધી દીધો છે. હવે છોકરાને હમણાં તેડવા જવાનો ટાઈમ થશે. હાલો હવે રસોઈ માંડી દઈએ. રસોઈ કરતાં તો વાર નથી લાગતી. શાક નથી કશું, શાકવાળા અહીંયા આવતા નથી. શાક રોજ લેવા જ જવાનું, કોઈ દિવસ આવતા જ નથી શાકવાળા અહીંયા. એકાદ વાર આવ્યા હોય તો ભલે આટલા ટાઈમથી. ચાલો આ સૂકી ચોળી અને 2-3 બટેકા નાખ્યા, કારણ કે ભાઈ અમારે ખાઈ નહીં. હિતાંશુભાઈને એટલી સૂકી ચોળી ભાવતી નથી, એટલે મેં કીધું લાવ થોડાક. હવે જે કુકર જડાવી દીધું છે, ફટાફટ એમાં મૂકી દઉં આને ભાતને. જો થઈ ગયું બંને. હવે આની નીચે કાઠો રાખવાનો મળતો નથી, ક્યાંક મુકાઈ ગયો છે. થોડાક નાખી દઈએ આમાં વટાણા ભાતમાં, મસ્ત લાગે. જો થોડાક વટાણા નાખી દઉં, મસ્ત લાગે ભાતમાં. સાથે સાથે થઈ જશે. થોડીક નાખી દઉં ઘીને, એટલે ખીલા ભાત થઈ જાય. જો થોડું ઘી નાખી દેવાનું, 1 ચમચી. હવે આ કુકરને બંધ કરીને મૂકી દઈએ. જો કઢી પણ કરી નાખું. મેં ચીક્કી બનાવી હતી, સાચું રીલ્સ બનાવી હતી અમે. બહુ સરસ ચીક્કી બની છે. તમે બધા બનાવજો. પહેલાં તેડવા જવાનો ટાઈમ થતો આવે છે. જો ગોળની છે ચીક્કી, બહુ ફાઇન ગોળની ચીક્કી બનાવી છે મેં. અને આ લાડુડી તો એટલી સરસ બની છે ને, બહાર કરતાં બહુ મસ્ત બની છે. આ જો આ તો ગોળની હોય એટલે છોકરાઓની નડે પણ નહીં. જો બહુ મસ્ત થઈ છે. ગોળની છે. કાળા તલની એક રેસીપી મને આવડે છે, સરસ બનાવીશું. ચીક્કી ઘરે બનાવાય. છોકરાઓને આપણું ઘરનું ચોખ્ખું હોય અને ગોળે આપણું સરસ વાપરીએ આપણે. અને એમાં કાંઈ છે નહીં એટલું બધું, કાંઈ ગોળની પાય આવવા દેવાની. જમવા બેસી ગયા છીએ. રોટલી, શાક ને ગોળ અને કઢી અને ભાત. અમે જમીને ટ્યુશન જાશું. જમી લીધું. A few moments later. ગેસ આગળ જ ચા પી લઈએ કીધું. આજે તો ચા થઈ ગયો છે, 1 રકાબી જ કર્યો છે. હવે લસણ ને એ બધું ફોલવા બેસવું છે. અને કપડાં લઈ લીધા છે.
એ બધું થઈ ગયું છે. હવે લસણ હવે ચા પી લો એમ ઠંડો કરીને આવીને વળીમાં લઈ જાઉં ને વળી મેં કીધું બહાર જે અજવાળું છે ને ત્યાં લગી મેં કીધું આ બધું બહાર લઈ જઈને ફોલું બેઠા બેઠા. Un mercatino pieno in confusione, tra mille carte una rara visione. C'era una pila di scambi passati, con giocattoli e libri impolverati. Un bambino di nome Leo frugava, la sua mano cercava e આટલું ફોલીને ઊભી થઈ અહીં મચ્છરની અગરબત્તી કરવી પડી છે કે બારે કે મચ્છરની અગરબત્તી કરવી પડી. આટલું ફોલીને અંદર લઈ આવી ફટાફટ દરવાજો બંધ કરી દઉં કીધું. બહુ જ મચ્છર છે બહાર તો બહુ જ. un mercatino pieno in confusione, tra mille carte una rara visione. C'era una pila di scambi passati, con giocattoli e libri impolverati. Un bambino di nome Leo frugava, la sua mano cercava e poi trovava un tesoro che di luce brillava. Il suo cuore più forte batteva. Oh che emozione, che felicità! ચાલો થોડી ખરીદી કરીને આવી ગઈ. 8:30 થઈ ગયા છે. આ બંને લેસન કરી લીધું. મેં ચટણી બનાવી, ગાજર બનાવ્યા, ખીચડી ભેળવી અને બધું શાક ફોલી નાખ્યું. બધું શાક ફોલી નાખ્યું. વટાણા ફોલ્યા, લીલું લસણ ફોલ્યું, કોથમરી એ બધું ગાજરનું અથાણું એ બધું કર્યું. પછી સ્કૂટર આવ્યું. ભાઈ ટ્યુશનમાંથી આવ્યા એટલે ફટાફટ થોડીક વસ્તુ લઈ આવી. જો મખાના લાવી, આ ભાઈને બહુ ભાવે છે વઘારેલા. દૂધનો પાવડર બનાવશું કાંઈક. અને આ લઈ આવી ખજૂર વસ્તુ લઈ આવી બધી. ખજૂર પાક કરવા માટે ખજૂર લઈ આવી. જો આ લઈ આવી ખજૂર પાકની ખજૂર. કાલે હવે આપણે આને ઘરની ખડિયાની કરશું. હવે રાતે કંઈક ફ્રી થઈએ તો ખજૂર પાકની ખજૂર લઈ આવી. એમાં નાખવા માટે થોડુંક ડ્રાયફ્રૂટ બધું લઈ આવી. હવે ફટાફટ રસોઈ કરીને ચાલો ખીચડી મૂકી દીધી છે. આપણે રતલામી સેવનું શાક કરવાનું છે. રતલામી સેવ તો દેખાતી નથી અહીંયા. આમાં થેલીમાં છે ભાઈ જો તો. જો શાક વઘારી દીધું છે મેં સરસ. અને ખીચડી મૂકી દીધી પલાળીને ગઈ હતી. બધી વસ્તુ લેવા ગઈ ખૂબ રતલામી સેવ છે. ખીચડી ઉભરા રહી હે. અમે જમવા બેસી ગયા છીએ. ખીચડી રતલામી સેવનું શાક સરસ સરસ. ભાઈએ જમવા બેસી ગયા છે. આ ભાઈએ બેસી ગયા છે. આ ભાઈએ બેસી ગયા છે. હાલો હવે જમી લઈ. ચટણી છે, ગાજર છે. ચાલો જમવા બેસી જઈએ. ચાલો 10 વાગી ગયા છે. અમે જમી લીધું. વાસણ બાસણ કરી નાખ્યા છે મેં. અને હવે છે ને ઓલું ખજૂરનું ઓલું કરવું છે. થોડા કપડાં સંકેલવાના રહી ગયા છે એ કરીશ. ભલે હવે 1 કલાકનો ટાઈમ છે. જે 11 વાગે સૂવી દે 1 કલાક સુધીમાં એ બધું થઈ જાય ને. ખજૂરના થોડાક ઠળિયા પણ કાઢી નાખું મેં કીધું. અને થોડું કામ અત્યારે રાતે થોડું થઈ જાય ને. કપડાં સંકેલવાના રહી ગયા હતા. કપડાં સંકેલીને કબાટ ભેગા મૂકી દઉં. એક કામ કરીએ એટલે એક તો રહી જ જવાનું છે. અને હવે ચાલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ગુડ નાઇટ. આવજો. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરજો. આવજો. Un bambino di nome Leo frugava, la sua mano cercava e poi trovava un tesoro che di luce brillava. Il suo cuore più forte